તો 11 જિલ્લાના સન્માનીય પ્રમુખો મંત્રીશ્રીઓ અહીં ઉપસ્થિત હોય એમની હાજરીમાં આ જસલેણી ગામના ચૌધરી પરિવાર જલા પરિવારનું સન્માન કરવા માંગે છે, ગોયા પરિવારનું। તો એ સન્માનમાં મેઘરાજભાઈ અને દલજીભાઈ તમે બધા વડીલોને બોલાવીને સન્માન કરશો। जय बोलीशुं એટલે સાક્ષાત્કાર બધાના મનમાં માં અર્બુદાનો વિચાર આવે। બે હાથ ઊંચા ઉજા માત કી। આ આખોય જલો એ આપણા સૌની નૈતિક એક ફરજ બને કે ખાસ કરીને જે ઘર પરિવાર અને ભાઈ શ્રી મેઘરાજભાઈ ભીખાભાઈ ગોયાના આખા કુટુંબ કબીલાએ આપણને સૌને આમંત્રણ આપીને અહીં તેડાવ્યા છે, ત્યારે ગામને હરખ હોય એવું આપણે માનીએ અને હોય ચોક્કસ। એટલે આ જસલેણી ગામના चौधरी परिवार सर्वे वडीलों ने विनंती दलजीभाई के एमनो 11 जलाना सन्मानीय सौ वडीलों ने उपस्थित थई चुक्या छे, तो तमे पहला एमनु सन्मान करशो तो ज आपणे आ जलानो कार्यक्रम आगळ एना दलजीभाई आप झड़पथी सन्मान करवा माटे अने गामना वडीलों ने बोलावी अने गोया परिवारनु करशो। रामजी भाई नरसिंह भाई गोया, सरदार भाई नरसिंह भाई भोड़िया, हरिभाई वालजी भाई गोया, व्यामजी भाई चला भाई गोया, केशव भाई नरसिंह भाई गोया, नागजी भाई देवा भाई भोड़िया, नरसिंह भाई श्यामजी भाई गोया, नाथू भाई कालू भाई गोया, लालजी भाई जयसन भाई गोया, पालजी भाई गेमर भाई गोया, हरिभाई सिंह भाई गोया, हरिभाई रामजी भाई मोर, मानजी भाई उमा भाई गोया आ बधा जोड़ा से। लालजी भाई करण लालावाड़ा जिला पंचायत पूर्व सदस्य बेसो आप स्टेज पर जे पैकी गोया परिवार, बोड़िया परिवार, बटोळ परिवार, भूतड़िया परिवार और मोर परिवार भेगा मळीने आ मेघराजभाई भीखाभाई गोया ने एमनो आखो कुटुंब कबीलानु अपना 11 जलानी हाजरी में सन्मान करवा जई रहा है। कारण का आप मळीने जोड़ाशो, कारण के आ अवसर भाई श्री मेघराजभाई भीखाभाई गोया અને એમના આખા કુટુંબ પરિવારે કર્યો છે। એટલે અહીં અમને મળેલી સૂચના મુજબ આખા ગામને હરખ છે, બધાને હરખ હોય તો એમનું સન્માન આપ બધાની હાજરીમાં કરો અને આપણે બધાએ તાળીઓથી આ कार्यक्रम ने अवसर ने बिरदावीए बधा हाजर तमाम वडीलो। हवे आमंत्रित दरेक मेहमानों जे पोते नानु मोटू सन्मान करवा मागता होय एमने पछी आपणे समय आपीशुं, पण आपणा आंगणे 11 गामना जलाना प्रमुख मंत्रीओ अहीं स्टेज पर आपणे एमने बिराजमान कर्या छे, त्यारे आ गोया परिवारनी अने जसलेणी गामनी पण एक फरज बने के दरेकनुं सन्मान थाय। तो हगावालाने हाल विनंती छे गोया परिवारना हगावालाने के आपणे हमणो समय आपवामां आवशे। बहनों आपणने चोक्कस समय आपवामां आवशे, कई वादों नहीं, अवसर आपणो छे एटले एने शोभावो एने आगो पाछो करवो ए आपणी जवाबदारी छे। दरेक हगावालाने विनंती छे के दरेकने चोक्कस समय आपणे आपीशुं, दरेकने चोक्कस समय आपीशुं। भाई हवे हूँ विनंती करीश मेघराजभाई ने कि आप हवे थोड़ी वार स्टेज पर बेसो। अपना आजना समाज दर्शन में जेमना आंगणे आपणे आव्या छे पैकी तो एमनो शब्दोथी लक्ष्मणभाई तमे स्वागत करशो। दरेक हगावालाने विनंती કે દરેકને અવસરનો હરખ હોય
પણ અહીંથી સૂચના મળે એ મુજબ થોડું કામ કરશો તો સારું રહેશે. તમને બધાને હગાવાલાને ખૂબ હરખ હોય કે અમે અમારા સગા સ્નેહીનું સન્માન કરીએ, પણ એમને વિનંતી છે કે અહીંથી સૂચના મળે એ રીતે કરો. તો અહીંયા થોડું નાની મોટી ગોઠવણી કરેલી છે. આમ તો જલાનો કોઈ કાર્યક્રમ એ રીતે ના હોય, પણ જલાનો આખો ચૌધરી સમાજ એટલે બૌદ્ધિક સમાજ અહીં ભેગો થતો હોય તો એમાં ટોળે ના હોય. અહીંથી સૂચના મળશે એ મુજબ તમે ચોક્કસ કામ કરો અને એ મુજબ જ આપણે કરવાનું છે. આજનો અવસર એ જ છે એટલે હગાવાલાને બે હાથ જોડીને વિનંતી કરું છું. અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા ગોયા પરિવારે જસલાણી આપણા આંગણે 11 જલાના સમાજના બંધુઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ સ્ટેજ ઉપર આપણા આમંત્રિત 11 ગામના પ્રમુખ મંત્રીઓ છે. એમનું થોડીક નામની અહીંયા વિગત અહીંયા આવી જાય તો આપણે સન્માન એમનું કરી લઈએ. એ સન્માન હિતેશભાઈ પ્રેમજીભાઈ કે જેમના ધર્મપત્ની રેખાબેનને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે પણ ટિકિટ મળેલી છે. અને આપણા સૌના માટે ખૂબ હરખની વાત છે અને સૌએ થતી નાની મોટી આપણે કામગીરી કરવાની રહે છે અને કરીએ પણ છીએ. તો એ મુજબ એમનું સન્માન થઈ રહ્યું છે. જલોત્રા જલાના પ્રમુખનું સન્માન આપણો સામાજિક પ્રતીક ખેસ એટલે કે પહેરાવી એમનું સન્માન કરશો. લક્ષ્મણભાઈ જયશંકભાઈ, તમામ આમંત્રિત સ્ટેજ ઉપરના જલાના પ્રમુખ મંત્રીઓનું સન્માન અહીં થઈ રહ્યું છે. તો આ ગોયા પરિવાર ગુજરાતભાઈ ગોયા અને લક્ષ્મણભાઈ જયશંકભાઈ ગોયા ભેગા મળીને બધા જ આમંત્રિત મહેમાનો એટલે કે સ્ટેજ ઉપરના પ્રમુખ મંત્રી અને આમંત્રિત મહેમાનોનું એ સન્માન કરી રહ્યા છે. સમાજ દર્શનનો મહિમા જ એ છે કે સમાજના 11 જલાના પ્રમુખ મંત્રીશ્રીઓનું આવ્યા પછી આપણને નાના મોટા વિચારો, વાતો આપે અને ઉપયોગી વાતો હોય તો આપણા જલામાં પણ આપણે એનું મનન ચિંતન કરીએ. એ જ ભાવ સાથેનું દર્શન એટલે સમાજ. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, ટૂંક જ સમયનો આ આપણો રૂડો કાર્યક્રમ છે કે આપણે ભેગા મળીએ એનો જ અવસર એટલે આજનો સમાજ દર્શનનો અવસર. સભા મંડપમાં સ્ટેજ ઉપરના મહેમાનોનું સન્માન થઈ ગયું હોય તો આખાએ ગોયા પરિવારને વિનંતી કરીએ કે આપણા આંગણે આવેલા બધા મહેમાનોને છૂટા ફૂલોથી ગોયા પરિવાર ચિંતા મત કરો, સરસ થશે. કારણ કે આ અવસરમાં ગૂંચવાણી પડે એવો અવસર નથી, સમાજનો અવસર છે, એમાં શાની ગૂંચવાણી પડે. એટલે આપણા આંગણે બોલાવે છે એટલે જલાના પ્રમુખ મંત્રીઓનું ખાસ કરીને કરવું પડે. સાપી જલાના પ્રમુખ આગળ જગ્યા છે અને પાછળ સંખ્યા વધી છે તો થોડા આગળ આવીશું. આયોજનમાં સાથ સહકાર આપવા દરેકને મંચસ્થ મહેમાનોનું સ્વાગત થઈ ગયા પછી બેન દીકરીઓ છૂટા ફૂલો વડે આખા આંગણે આવ્યા છે તો ભીખીબેન પણ અહીંયા એમાં આવશે, પણ સ્વીકારીશું. બેન દીકરીઓ પોતાના આંગણે ખૂબ હરખ છે કે સમાજ દર્શન તેડાવી અહીંયા બેસે. લાલાવાડા જલાના ઉપપ્રમુખ સ્ટેજ ઉપર પૂરતું ભોજન માટેની પણ વ્યવસ્થા છે. આપણે આવ્યા છીએ એટલે 1 કલાક હવે આપણે આ સ્થાન ઉપર બેસીએ. અહીંથી સમાજની કાર્યક્રમ હોય છે તમે જોતા હો અને એ જલામાં આપણે આડાવડા ઊભા હોય તો યોગ્ય નથી એટલે બેસી જઈએ. દરેક કાઉન્ટર શરૂ છે તો એનો લાભ લેવા વિનંતી. છૂટા પુષ્પોથી આખો ગોયા પરિવાર સ્વાગત કરી રહ્યો છે. હવે આ સ્વાગત સન્માનની વિધિ આપણે ચાલુ જ રાખીશું. એ રીતે કોઈ મહેમાન આવશે તો પણ આપણે બહારથી વધારે તમામ આ
આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી કે ભોજન સમારંભ શરૂ થઈ ગયેલ છે, એનો આપણે લાભ લઈશું. જલોત્રા એક સાથે જલાના પ્રમુખ સન્માન કરવા માંગે છે સરદારભાઈ રામજીભાઈ. તો આપ મેઘરાજભાઈનું સન્માન કરી લેશો. હવે થોડી વાર રતુભાઈ, થોડી વાર શાંતિ રાખશો. હવે આપણે સભા મંડપમાં આપણી જગ્યા ઉપર બેસી જઈએ અને 11 ગામના અમારા જલાના પ્રમુખ રામજીભાઈ વિરસનભાઈને વિનંતી કરીએ કે આપણા જલાના આંગણે જલાનું ગામ જસલેણી, તો પ્રમુખ તરીકે દરેક સન્માનીય રામજી કાકાને ત્યાં સ્ટેન્ડ વાળું માઇક આપો વચ્ચોવચ્ચ. હાલો, 11 જિલ્લામાંથી પધારેલા પ્રમુખ, મંત્રી, વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, જસલાણી ગામની અંદર ગોયા પરિવાર સમાજ દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં 11 ગામ મગરવાડા જલા વતી આપ સૌનું, અમારા જલાના વતી આપ સૌનું, ભાઈઓ બહેનો, પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ સર્વનું અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આપ સૌ પધાર્યા એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. આ જલો આ પેઢી ત્રીજી વખત કરે છે, એટલે આમની જલા કરવાની પરંપરા છે. એમને પરમાત્મા ખૂબ આપે અને એ ખૂબ આગળ વધે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ સૌને ફરીથી આવકારું છું. જય હિન્દ. દરેક મેઘરાજભાઈના સગા સ્નેહીને વિધુલ પ્રમાણે થોડો ચાલવા દેશો. આ જલાની આજની થોડાક વિશેષતાની વાત કરીએ તો ટાકરવાડા જલાના પ્રમુખ એ સન્માન કરવા માગે છે ભૂપેન્દ્રભાઈ, અને મંત્રી ગયા હતા ત્યારે અંબાલાલ પટેલની પૂરી આગાહી હતી કે ભાઈ 11મી તારીખે વરસાદ અને વાવાઝોડું છે. અહીંયા આ ગોયા પરિવારનો ભાવ, ચૌધરી સમાજ જસલેણી પરિવારનો ભાવ, એમની પ્રાર્થના હતી કે મા અર્બુદાના મારા બધા જ કુટુંબીજનો હું બોલાવવા માગું છું ને જો વરસાદ ના આવે તો સારું. અને એ સાક્ષાત્કાર અહીંયા હાજરી આપણા જલામાં તો આપણે બધા જાણીએ છીએ કે જલાઓમાં તો મૂળ ભાષણબાજીને બધું ના હોય કે ભાઈ આપણે બધા ભેગા મળીએ, સમાજની સુખ દુઃખની જલામાં છે. એટલે એના ભાગરૂપે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો, અહીં વડીલો, યુવાન દોસ્તો પધાર્યા છે. તો આ આયોજકો એટલે કે ગોયા પરિવાર જસલેણી, ચૌધરી પરિવાર જસલેણી વતી દરેકને ખૂબ હરખ સાથે અહીં આવકારીએ છીએ. દરેકને વિનંતી કરીએ કે 1 કલાક ખૂબ શાંતિથી આપ બેસજો. આપણે સારા વડીલો અહીંયા માર્ગદર્શન પણ આપવાના છે અને માર્ગદર્શનનો લાભ પણ આપણે હવે જગાણાના દેસાઈ પરિવાર એ આ મેઘરાજભાઈનું એમના કુટુંબનું આખું સન્માન કરવા માગે છે, તો એ આવીને સન્માન કરશે. હવે હું વિનંતી કરીશ ભીખાભાઈ પચોણભાઈ ભટોળ ભરકાવાડા કે સભા મંડપમાં એ ત્યાં માઇક સ્ટેન્ડ ગોઠવેલું છે ના, અહીં નહીં ત્યાં, અને તેઓ વચ્ચે ગોઠવેલું છે અને સમાજ ઉપયોગી 2 વાતો, સમાજલક્ષી વાતો કરશે. સમય માત્ર 5 મિનિટ આપણને, કારણ કે આપણો બહોળો સમાજ અહીં ઉપસ્થિત છે, એટલે ટૂંકમાં પણ બેસ્ટ વાતો કરો. આપણે ખેડૂત પુત્ર છીએ તો અમને બગાડ ક્યારેય કર્યો નથી, કરવાના પણ નથી. જરૂરિયાત પડે 1 વાર લો, 2 વાર લો. બોલો અર્બુદા મંત્રીઓ તેમજ આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ અને બહેનો, આજે ખૂબ સરસ એક મુદ્દો એ વાત કરી કે બીજા જિલ્લાઓમાં જે પણ સારી કામગીરી થતી હોય એ બીજા પણ આવી રીતે અહીંયા એની વાત કરવામાં આવે અને એ વાત બીજા પણ આપણા સમાજમાં અપનાવવામાં આવે એ વિષયનો વાત મૂકવામાં આવ્યો, એનો ખૂબ જ આનંદ છે. તો આજે હું જે વાત કરવા માંગુ છું કે આ જલો એવો છે
કે આ જલામાં એદરાના ગામે સૌ પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરી, એટલે એ જલા માટે તાળીઓ પાડવી જોઈએ ભાઈ. હવે સમૂહ લગ્ન તો ઘણી જગ્યાએ થાય છે. આજથી 20 વર્ષ પહેલા છાપી જલાએ પણ આદર્શની અંદર કર્યા હતા. 2 વર્ષ ચાલ્યા અને બંધ થઈ ગયા. તો એનું કારણ શું? તો લોકોની માનસિકતા એવી છે કે ભાઈ અમે અમારી દીકરીને અમે બીજે લઈને પરણાવવા માટે જઈએ નહીં. અને આ માનસિકતાના કારણે દરેક સમાજોમાં, જો આટલો મોટો સમાજ હોય તો જો સંખ્યા તો હવે 15 ને 20 જોડો થાય, એ 200-300 થવા જોઈએ, એની 15 ને 20 જોડો થાય છે. એનું કારણ શું? તો એનું સોલ્યુશન આપણને આ જલાના એદરાના ગામે આપણને બતાવ્યું. અને એદરાના ગામની અંદર 11 કે 12 વર્ષથી સમૂહ લગ્ન થાય છે. ગામ લેવલના સમૂહ લગ્ન થાય છે. એમ કરતા કરતા જલોત્રા, બટકાવાડા, આજે 16 ગામોની અંદર ગામ લેવલે સમૂહ લગ્ન થાય છે. તો આ ગામ લેવલે સમૂહ લગ્ન એટલા માટે કરવા જોઈએ કારણ કે ત્યાં સમય પર સમૂહ લગ્ન જોડે. આવું અભિયાન અમે ઉપાડ્યું છે. ગામોમાં જઈને આવી રીતે મિટિંગો કરે છે, એમાં કોઈ સ્વાદ નથી, ચાની પણ અપેક્ષા રાખતા નથી. તો મિટિંગ કરવા માટે જઈએ તો કે ભાઈ ચા પણ અમારે પીવો નથી, ચાની વ્યવસ્થા ન કર. એ અનુભવો રજૂ કરવાના આપણે એના પરિણામ માટે જોઈએ તો ગઈ સાલે હમણાં શિયાળામાં વાસણાની અંદર સમૂહ લગ્ન થયા. તો આવું દરેક ગામની અંદર કેમ ના થાય? અમે પણ આવું ઈચ્છીએ છીએ. અમે આવી અને નિસ્વાર્થ ભાવે, કોઈ અપેક્ષા નથી, અને સાથે આવીએ તો ગીતા પર લઈને અને ભેટ આપે છે. તો આવી રીતે જો તમારા ગામમાં પણ આવી રીતે સમૂહ લગ્નનો જો વિચારતા હોય અને વિચારવું જોઈએ, તો નહીં વિચારો તો હવે પાણી પણ ખૂટ્યા છે. પશુપાલનમાં પણ જોઈએ તો એટલી બધી બચત થતી નથી. તો આપણે આવા આર્થિક ખર્ચા ઘટાડીએ નહીં, આવકો વધારી શકીએ તેમ છે નહીં, પણ આર્થિક ખર્ચા ઘટાડવા માટે જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આપણો સમાજ બચી શકે તેમ નથી. એના માટે આપ સૌને પણ વિનંતી કરું છું. એમાં ઘણા ગામોમાં એવું હશે કે આ તો ફાળો કરીને ભાઈ છોકરીઓ પહેરાવે છે. ભાઈ જે આપણા ઘડિયાઓએ વ્યવસ્થા કરી હતી કે આવી અને હાથગણું આપતા હતા, એ હાથગણું શબ્દ વાપર્યો હતો, વાસ્તવમાં તો ફાળો જ હતો ને. એને મદદ કરવાની ભાવના હતી. અને એમાં પણ ખાસ એ કહું કે એદરાણામાં જો જીયા ચૌધરી જેવા એ પૈસે ટકે ખૂબ સુખી માણસ પોતાની દીકરી જો એમાં પહેરાવતા હોય તો ઘણા ગામોમાં એવું પૈસાવાળા લોકો શું કરે છે, આપણા સમાજ એની અંદર જો જોડાશે તો એની ઓર પણ એની ઇજ્જત વધશે. હમણાં જ કલબી પટેલ સમાજમાં કેપ્ટન પંપ જે વાર્ષિક 30 કરોડ ટર્નઓવર હતું અને એની દીકરી જો સમૂહ લગ્ન પહેરાયો, સોશિયલ મીડિયામાં જાહેર થયું, તો એની ઇજ્જત વધી કે ના વધી? અને એટલા માટે આપ સૌને આ પણ વિનંતી કરીએ છીએ કે ગામ લેવલે સમૂહ લગ્ન કરો એવો પ્રયત્ન કરીએ છીએ. બીજું, પથીભાઈ પટેલ સાહેબનું સ્વાગત છે અહીંયા. બીજું એક અમારા જલામાં અમે એક ખૂબ સારી શરૂઆત કરી હતી, લાઇબ્રેરીની શરૂઆત કરી. ગઈ સાલે અમે, કારણ કે અહીંયા તો નોકરી માટે ઘણા બધા આપણે ફોફા મારીએ છીએ, એક સેમિનારનું આયોજન કર્યું કે વિદેશ સ્વાભાવિક અમે એમના ઘેર આમંત્રણ આપવા માટે ગયા. અને એમને એક વાત કરી કે બનાસકાંઠાના વગેરે બહાર નીકળો. તો ભાઈ નીકળવા માટે તો તૈયાર છીએ, પણ અમને માર્ગદર્શન મળતું નથી. એના માટે તમે અમને સહકાર આપો. તો એમને કીધું કે એના માટે જે કંઈ સપોર્ટ સરસ. તો આ રીતનું પણ એક દરેક જલા લેવલે આવું આયોજન થાય એવું આપ સૌને વિનંતી કરીએ. એ સેમિનાર અમે કર્યો, એમાં 170 જણા આવ્યા. એમાં અમારા છાપી જિલ્લાના 70 છોકરા હતા, એમાંના 12 વિદેશ ગયા. આ એનું રિઝલ્ટ છે. આ રીતે પણ આપણે એવો પ્રયત્ન કરો એવી આપણે વિનંતી. अपने संसद सदस्य जी प्रति अभी भी बता रहा है तो समाजની અગ્રણીયમાં આપણા હાલ ચાલુ સંસદ સભ્ય પાટણ સભ્ય છે અને ફરીથી પણ એમને પ્રતિક્રિયા આપી છે. તો ખૂબ સરસ પ્રેમજીભાઈ, ખૂબ વ્યવસ્થા અહીંયા આયોજકોએ પૂર્ણ કરી છે. તો સન્માનનીય ભરતસિંહ ડાભી સાહેબ, પાટણ જિલ્લાના આપણા સંસદીય વિસ્તારના સંસદ સભ્ય તરીકે એમને ઉમેદવારી છે ને અહીંયા આખા જલો એમને ખૂબ હરખ સાથે આવકારે છે. એમને સાથે આપણા પૂર્વ ચેરમેન બનાસ ડેરી અને સમાજ વિકાસ માટે ખૂબ હરમેશ ચિંતિત એવા સમાજ શુભેચ્છક સન્માનીય પ્રતિનિધિ સાહેબ ઉપસ્થિત છે. તો 11 જલા તાળીઓથી બહેનો, ભાઈ ભીખાભાઈએ જે ચિંતા કરી એ સમાજના વિકાસ માટે ખૂબ સારી અને સાચી કરી. તો એવી જ બીજી ઘણી બધી વાતો અહીંથી જાણવાની છે, સમજવાની છે. 11 જલાવતી સાહેબ આપનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. હા, ત્યારબાદ લક્ષ્મણભાઈ, આખી બીજેપી ટીમ, કિશોરભાઈ હોય, પાર્ટી પ્રમુખ તાલુકાના ગોવિંદભાઈ હોય, આપણે જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ફલજીભાઈ હોય,
અને માર્કેટ ચેરમેન પરથીભાઈ એ બધાય આપણા આમ તો જલાના જ માણસો છે, એટલે એમનું સન્માન આપણો સમાજનો કેસ પહેરાવી અને આખો ગોયા પરિવાર આપ બધા કરશો. બીજા મંચસ્થ મહેમાનો કોઈ નથી ને શરત ચૂકતી કદાચ રહી ગયા હોય તો પણ દરેકનું સહૃદય સ્વાગત કરીએ છીએ. આનો ભેગો મળીને આજે જસલણી મુકામે રહ્યો છે, તો ડાભી સાહેબને વિનંતી કે સાહેબ આપણે ખૂબ હરખથી આવકારીએ છીએ અને આખો ચલો તમારો અહીંયા આવકાર કરે છે, સ્વાગત પણ કરે છે અને સન્માન પણ કરે છે. હું લક્ષ્મીબેન કરેણ સાહેબને વિનંતી કરીશ કે સભાને અનુરૂપ ટૂંકમાં થોડું આપ માર્ગદર્શન. બહેનો ખૂબ મોટી સંખ્યામાં છે અને સમાજ સુધારણામાં ભાઈઓ આટલા સુધી લાવ્યા, જરૂર છે બહેનોની, તો બહેનો પણ જવાબદારી સાથે સમાજના રીતિ રિવાજોમાં જોડાય અને એ પણ રીતિ રિવાજોમાં બેઠકોમાં આવે. તે માટે ટૂંકમાં લક્ષ્મીબેન ઝડપથી આપ. માત કી આજની આ સુંદર સભા અને એને આપણું રૂપાળું નામ મૌલિક ભાષામાં જલો, અને એ જલામાં ઉપસ્થિત તમામે તમામ ઘરધણીના આમંત્રણને માન આપીને જલાના તમામે આદરણીય વડીલો, પ્રમુખો, મંત્રીઓ, ઉપસ્થિત રાજકીય તમામે તમામ આગેવાનો, સહકારી આગેવાનો, સમાજના ઉપસ્થિત વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનો, માતાઓ, એમની સાથે બહેનોને જ્યાં જાય ત્યાં બાળકોને લઈ જવા પડે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને યુદ્ધે ચડવું પડ્યું હતું તોય પોતાના બાળકને પૂઠે બોધવો પડ્યો હતો. એમ બહેનો હોય ત્યાં બાળકો હોય અને બહેનો ને બાળકો ભેગા હોય ત્યાં અવાજ પણ હોય. પણ ભાઈઓએ વિચારવાનું કે સભા મંડપમાં કેટલો બધો અવાજ હતો અને જ્યારે એમની જોડીદાર બેન બોલવા માંડી એટલે મારી બહેનો શાંત, એટલે આખી સભા શાંત. આ પક્ષપાત હારો હો. આજના આ આપણા જલામાં ઘરધણીના હમણાં જ અબુભાઈએ કીધું કે આ આસામીએ ત્રીજી વખત સમાજને પોતાના ઓગણે બોલાવ્યો છે. એમના સમાજ માટેના જે ભાવને, સમાજ માટેના જે પ્રેમને, સમાજ દર્શનના લાહવાને હું કોટી કોટી વંદન કરું છું. અને એમની સદાય એવી ઈચ્છા રહી છે કે આનાથી સમાજ દર્શન, નાદ ગંગા, જ્યારે નાદ ભેગી થાય એટલે ભૂતકાળમાં આપણી બહેનો એને નાદને કોરે મોરે ફરી અને એની પ્રદક્ષિણા કરતી અને એને 68 તીરથનું પુણ્ય સમજતા. આપણે એ પોતે નાદ ગંગા પોતાના ત્યાં બોલાવીને જે એમના પિતૃઓએ કર્યું હતું એનું એ જ એમના સંતાનો પણ કરી રહ્યા છે. આપણે ખૂબ તાળીઓથી એમના કર્તવ્યને વધાવી લઈએ. એમનો આશય સમાજ ભેગો થાય અને સમાજ પોતાના ઘેર આવી અને હેડ પાડે અને એનું પુણ્ય, એના આશીર્વાદ પેઢીને મળે. તેમજ પિતૃઓના નામે, માતા પિતાના નામે જ્યારે સમાજને આપણે બોલાવતા હોય, એક આપણું ટોપું કર્યું હોય ને દીકરાએ કે બેટા આટલું જઈને તું લઈ આય, કે મારા માટે દવા મારે થઈ રહી છે તું લઈ આવજે. જો દીકરો યાદ રાખીને દવા લાવે ને તો ખાટલે બેઠી માં એને આશીર્વાદ આપતી હોય છે. તો આ તો આટલા બધા સમાજને પોતાના ઘેર બોલાવીને પોતાના મા બાપના તહેવારને ઉજવણી સ્વરૂપ ગણીને ખર્ચો માથે ઓઢ્યો હોય તો એ મા બાપના હૈયે કેટલો હરખ હોય. અને ચોક્કસથી પરમ કૃપાળુ પરમાત્મા એ સંતાનો પર આશીર્વાદ વરસાવે ને વરસાવે છે. જુદા જુદા આપણે આમ એકબીજા સાથે વણાયેલા હોઈએ, લેવડ દેવડ બધા જ સમાજોમાં થાય છે. ખાલી સમાજની વ્યવસ્થા માટે જુદા જુદા ગોળ પાડેલા છે, નહીતર બધાના તાણાવાણા ભેગા છે.
મારી એક વિનંતી છે, આટલી મોટી સંખ્યામાં સમાજ ઉપસ્થિત છે ત્યારે, કે સાહેબ પ્રતિભાઈ સાહેબ, આપણે એક જલાનો રિવાજ બનાવશું તો એ રિવાજ રહેશે નહીં રહે, કારણ કે આપણા સગા બધા જલામાં એકબીજા સાથે જોડાયેલા છે. એક જલામાં બંધી હોય ને બીજા જલામાં ચાલુ હોય કે ભાઈ તમારે તો ચાલુ નથી પણ અમારે ચાલુ છે, એટલે ક્યોકથી લઈ આવ્યા હોય એટલે પૂછે એટલે ફરી આવવું પડે. પણ મારી વિનંતી છે કે જેટલી વધારેમાં વધારે આ 9 જિલ્લામાં લેવડ દેવડ થાય છે, શક્ય હોય તો 13 જિલ્લા, શક્ય ના હોય તો 9 જિલ્લા લેવડ દેવડ થાય છે, એ 9 જિલ્લાના પ્રમુખો મંત્રીઓ ભેગા બેસી અને ક્રાંતિકારી આગેવાનો યુવાનો બહેનો બધા ભેગા બેસીને એક સામૂહિક નિર્ણય, એક જ પ્રકારના રિવાજો જો તમે ગોઠવશો તો ચોક્કસથી આખા સમાજમાં એનું અમલીકરણ થશે. મારી મોટી સંખ્યામાં બહેનો અહીં હાજર છે, એમને મારી વિનંતી છે કે તમારા કુખે જે જન્મેલી દીકરીઓ હોય એ સમાજમાં જે ઇમ્બેલેન્સ થયું છે, છોકરાઓ વધારે, દરેકને છોકરો જોઈએ છે, છોકરી નથી જોઈતી, એના લીધે જે ભેદરેખા ઊભી થઈ છે અને સમાજમાં જે મુશ્કેલી વધી છે, બીજા સમાજમાંથી આપણે ક્યાંક ક્યાંક લાવવા પડે છે, તો તમારા કુખે એ જગદંબાઓને, એ તમારી કુળદેવી તમારા કુખે અવતાર લઈને આવે છે, એને મારી બહેનો જન્મવા દેજો. અને સમાજનો મુખ્ય આધાર એ જેટલા પુરુષો છે, પુરુષો કમાઈ લાવે છે બહેનો, પણ સમાજનું શિક્ષણ, સમાજના સંસ્કાર, સમાજના રીતિ રિવાજ એ બધા બહેનોના આધારિત છે. ત્યારે બે હાથ જોડીને ખોળો પાથરીને તમને વિનંતી કરું છું કે તમારી કુખે જે જન્મેલી દીકરી હોય બહેનો, એ તમારા કંટ્રોલમાં રહે, તમારું કેવું કરે, એના પિતાજીનું કેવું કરે, અને એ જ્યાં ભણવા જાય ત્યાં તમારા ખાનદાનની ઇજ્જત આબરૂ શું છે એને સતત ખ્યાલ રહે, એ જવાબદારી બહેનોની છે. અને મારી બહેનો, એ પણ એક વિનંતી છે કે હું મારી દીકરીની સંભાળ રાખું. અમારી છોકરી તો સૌથી સારી, પણ જેટલી છોકરીની તમારી પોતાની જવાબદારી છે, તમારી મુખે જન્મેલીની જવાબદારી છે, એટલી ને એટલી તમારી દેરાણી, તમારી જેઠાણી, તમારી નણંદ, તમારું કુટુંબ, તમારા બધા જ આજુબાજુ તમને જે જોડાયેલા છે એ બધાની જવાબદારી આપણી બને છે. બેન, ડુંગરે દવ લાગે ને તો કોઈ એક ઝાડને ટાળીને નથી લાગતો, જ્યારે દવ લાગે એટલે આખા વનને બાળતો હોય છે. એટલે એ બગાડ પેઠો તો મારી છોકરીને હું હાચવી લઈશ એવા બ્રહ્મો રહેવું નહીં. બધી જ દીકરીઓને આપણી પોતાની દીકરી સમજી અને હંમેશા એની કાળજી રાખીને, ક્યાંક આપણને કંઈક થતું હોય તો એ દીકરીને સમજાઈને, બેટા તારું કુળ શું છે, અમારું શું થશે, એ વાત એને સમજણ પાડી અને સતત રોકવાનો પ્રયત્ન કરજો. મારી બહેનો રાજી થતા નહીં બગાડજો, નહીં દુઃખી થાજો, તો પરમાત્મા આપણી સામે પણ જોશે. સમાજમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ પણ ઉપસ્થિત છે. મારા ભાઈઓને પણ મારી એક નમ્ર વિનંતી છે કે યુવાનો તમે ભણો, યુવાનો ભણો, યુવાનો શિક્ષિત બનો, એટલે ઘણા બીજા બધા બગાડ આપણા સમાજમાં ના આવે. સમાજના દીકરાઓ સક્ષમ હશે તો છોકરીઓ પણ એમને અનુસરશે. અને લગભગ આપણે જે અત્યારે હોબળવાનું આવે છે એ નહીં હોબળવું પડે. ફરીથી મારા આ તો મારા એતીભાઈ તો જગાડાથી છે, અને ભોળિયા કુટુંબમાં અમારું ચોથી પેઢીના મારા પરદાદા તેઓ પરણેલા હતા. એ રીતે મારા ફઈ છે, ફઈ કુવાને અને ઈજુમાને બધાને ખૂબ ખૂબ એમના ચરણોમાં વંદન કરું છું. અમારા ભણાઓને, આયોજકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આખાય કુટુંબ પરિવારને, આખાય કુટુંબની સ્ત્રીઓને, બહેનોને
બધાને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપી અને હમણાં જ સંચાલકે કીધું હતું કે ભાષણ કરવાના ના હોય, પણ મને બોલવા ઊભી જ કરી. તો હવે આ સિઝન છે એટલે બોલી જવરાયું છે, ક્ષમા કરજો. પ્રણામ. હમણાં જ વાત થઈ એમ કે સમગ્ર સમાજને એમને ત્રીજી વખત નોતર્યો છે, ત્રીજી વખત આ જલાનું આયોજન કર્યું છે. એટલે હું સમગ્ર ગોયા પરિવારને અભિનંદન આપું છું. પરમ પૂજ્ય પિતાશ્રી મેઘરાજભાઈ, પરમ પૂજ્ય માતૃશ્રી યતિબેન, પરમ પૂજ્ય માતૃશ્રી ગંગા સ્વરૂપ બીજુબેન, જીવન પર્વ નિમિત્તે સમગ્ર સમાજ બધા જ જલાઓમાંથી આગેવાનો ઊભા છે, માતાઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સમય એક આ પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ, જીવન પર્વ. અને એમાં ઘણી બધી સારી વાતો લક્ષ્મીબેને પણ કરી, બાકી પણ અહીંથી વાતો ભીખાભાઈએ બધાએ કરીને હજી પણ થશે. મુખ્ય જે વાત છે એ બે બાબતો પર ધ્યાન આપવા જેવું મને લાગે છે. એક શિક્ષણ અને બીજું સામાજિક ખર્ચાઓમાં કઈ રીતે આપણે ઓછા કરી શકીએ. એ ફક્ત એક ખાલી કોઈ રિવાજ સુધારવાથી નહીં થાય, પણ ઘણી બાબતોમાં આપણે સુધારો કરી શકીએ. જેમ વાત કરી કે ગામમાં સમૂહ લગ્ન થાય, સમૂહ લગ્નની સાથે સાથે બીજા સમૂહ પ્રસંગો હોય, બાબરીનો પ્રસંગ છે, ચોટીનો પ્રસંગ છે કે જિયારાના વણાનો પ્રસંગ છે, તો આવા બધા પ્રસંગોને ઘણા ગામોએ શરૂઆત કરી છે કે સાથે ભેગા લઈ લઈએ તો ખર્ચાઓ ઘણા બધા આપણે ઓછા થાય છે. એક આ પર્વ છે. એ જ રીતે હમણાં જ જાહેરાત કરી કે આપણા ડોક્ટર રેખાબેનને ભારતીય જનતા પાર્ટીએ જે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે એ મારા ધર્મપત્ની છે, એ તો બરોબર છે, પણ આપણી બનાસ ડેરી કે ગલબા કાકા આપણા જ જલાના, હું પણ આપણા જલા વડગામનો અને ગલબા કાકાના પૌત્રી એટલે રેખાબેન પણ નળાસર એટલે આપણા જ 11 ગામ જલાના જ વતની, એમને પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે નિયુક્તિ કરી. આપણે સૌ જાણીએ છીએ કે ગલબા કાકાએ આ જિલ્લા માટે શું કર્યું. ઘણી બધી વાતો થાય એવી છે, પણ એક વાત ખાલી એમ કે એમનો એક ઉદ્દેશ હતો કે ભાઈ બનાસકાંઠાના છેવાડામાં બેહેલી મહિલા કે વ્યક્તિ પોતાનું આત્મસન્માનથી જીવન જીવી શકે એ માટે એક ડેરીની શરૂઆત કરી. અને ડેરીના કારણે અત્યારે એક ભેંસ કે એક ગાયના આધારે પણ કોઈ વ્યક્તિ પોતાનું, કોઈ બેન પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. તો એ ગલબા કાકાની કદર કરી. હું પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો તો એક કાર્યકર્તા તરીકે. તો મોદી સાહેબે અને પાર્ટીએ આપણા જલામાંથી જ પ્રતિનિધિત્વ લોકસભા કરવા માટે આપ્યું છે. તો એવા પ્રસંગે બીજી કઈ વાત વિશેષ ન કરું, કારણ કે પ્રસંગ સામાજિક છે. અને અહીં આપણો જે જલો છે, આપણો જે વિસ્તાર છે, પાટણ લોકસભામાં આવે છે. પાટણ લોકસભામાંથી આપણા સાંસદ ભરતસિંહભાઈ ડાભી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયો. તો અહીં બેઠેલા વડીલોને વિશેષ બીજું ન કહેવાય, કારણ કે પ્રસંગ સામાજિક છે. બંને જણના આપ સૌ આશીર્વાદ આપજો. તમને એટલી ખાતરી સમાજ વચ્ચે હું આપું છું કે રેખાબેન અને હું સમાજને ગૌરવ થાય એ પ્રકારનું કામ કરીશું. આપ ગૌરવભેર કહી શકશો કે ખૂબ સારું આ બેને કામ કર્યું છે. અમે એવું માનીએ છીએ કે ભગવાને બહુ આપ્યું છે. ભગવાને આ ઉંમરે જે લોકસભાની ટિકિટ આપી એ બહુ નાની વાત નથી. તો ભગવાને બહુ આપ્યું છે, તો ભગવાનને સાક્ષી રાખી, અર્બુદા માતાને સાક્ષી રાખી 5 વર્ષના ગાળામાં આ જિલ્લાના વિકાસ માટે, સમાજ માટે જે કામો થઈ શકશે એમાં જરાય પાછા નહીં પડીએ અને આપને ગૌરવ થશે એ પ્રકારનું કામ કરીશું. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રેખાબેનને તેમજ આપણા ભરતસિંહભાઈ ડાભી બંનેને સમર્થન આપવા આપ સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય, અર્બુદા માતા કી જય. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈનો. સમગ્ર સમાજના આશીર્વાદ હિતેશભાઈ રેખાબેન ઉપર છે અને કાયમ રહેવાના જ છે. હવે આપણી વચ્ચે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. તો જેમ હિતેશભાઈ સાહેબે વાત કરી કે સાહેબ આખો ચૌધરી સમાજ ડાભી સાહેબ આપણા સાથે હોય, તો અમારી પણ એક નાની મોટી માગણી હોય કે આપણો બનાસકાંઠામાં પણ જે જે હગાવાલા હોય, હા બધા જે સ્નેહીઓ છે, એમને પણ આપ વિનંતી કરજો. અમારા રેખાબેન વતી આપને સમાજ વતી વિનંતી કરું છું. બોલો અર્બુદા માત કી. સૌને મારા વંદન. ગોયા પરિવારે જસલાણી ખાતે જે સમાજ જીવન દર્શન રૂપે જલાનું આયોજન કર્યું છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરમ પૂજ્ય પિતાશ્રી મેઘરાજભાઈ, માતુશ્રી યતિબેન અને પરમ પૂજ્ય માતુશ્રી ગંગા સ્વરૂપ બીજુબેન નાનજીભાઈ. મિત્રો, સમાજ જીવનમાં આપણે કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ, કે કોઈ યાદ નથી કરતું.
પણ આપણે સમાજ જીવનમાં કેટલા ઉપયોગી બનીએ છીએ? સમાજ જીવનમાં આપણો કેવા પ્રકારનો રોલ છે? છેલ્લી પળોમાં જ્યારે વિદાય થાય છે ત્યારે સારો સમાજ એના કર્તવ્યો ઉપર મહેસૂસ આવતું હોય છે. મિત્રો, ગોયા પરિવાર એ સમસ્ત ચૌધરી પરિવારે આ ત્રીજી વખત સમાજ દર્શન કરાવીને જમાડવાની દરેકમાં જે ભાવના ઊભી કરી છે. આમ તો મિત્રો, ચૌધરી સમાજ જેટલો સામાજિક જીવનમાં બદલાવ લાવે એવા કાર્યો બીજા કોઈ સમાજે કર્યા નથી. અને શૈક્ષણિક હોય, સામાજિક હોય કે સહકારી હોય, છેવાડાના માનવી સુધી ચૌધરી સમાજની આર્થિક ઉત્થાન થાય એવી પ્રવૃત્તિઓનો હું સલામ કરું છું. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે બીજી વખત. આપના આશીર્વાદ લેવા આવ્યો છું. અને બનાસકાંઠા પણ ડોક્ટર રેખાબેન ચૌધરી, એમને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને ચૌધરી સમાજનું અને ગલબાપા પરિવારનું પણ સન્માન કર્યું છે. અને હું ખાતરી આપું છું મિત્રો કે આ બંને ઉમેદવારો સમાજ જીવનના કાર્યો કરવામાં અમે કોઈ કચાશ નહીં રાખીએ મિત્રો. અને જ્યારે હું ચૌધરી સમાજે મને બોલાયો છે ત્યારે મેં કંઈક ને કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. અને હવે તમારા આપવાનો સમય આવ્યો છે તો મને આશીર્વાદ આપજો. અને આ બેનને પણ મારા સગાવાલા હોય ઠાકોર સમાજના યુવાનોના વડીલોને પણ હું વિનંતી કરીશ, આ બેનને પણ જીતાડજો અને ભરતસિંહ ડાભીને જીતાડજો. આના વિશે ખૂબ સારા આશીર્વાદ આપશે અને આવનારા સમયમાં આપ પણ આ વિસ્તારમાં ખૂબ સારું કામ કરશો એવી શુભેચ્છાઓ સાથે પુનઃ આભાર. કિસાન મોરચામાંથી ફલજીભાઈ આવ્યા છે તો સામાજિક અનુસંધાનને ટૂંકમાં વાત કરશે ફલજીભાઈ ચૌધરી. સન્માનીય ડાભી સાહેબ, આજે આખી બીજેપી ટીમને અહીંયા ગોયા પરિવાર અને જસલેણી ચૌધરી પરિવાર વતી આવકારની સાથે આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આપણે ખૂબ સારું કર્યું સાહેબ અહીંયા આવીને. ફલજીભાઈ, સમાજ 11 ગામોનો અહીંયા ઉપસ્થિત છે તો આત્યો માઇક તો આપો પછી સાહેબને. મંચ પર આદરણીય પરથી કાકા, આ પરિવારના પૂજ્ય દાદા, પૂજ્ય દાદી અને સમાજના મંચ પર સૌ ઉપસ્થિત વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજજનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, આજે આપણા સમાજના જલાઓની જે પરંપરા છે, સમાજ દર્શનની જે પરંપરા છે, એ સમાજમાંથી સંગઠિત થવું, સંસ્કારિત થવું, નવી પ્રેરણા લઈને કે આગળ વધવું અને આ સૌના દર્શન કરીને એકબીજાને મળીને નવા વિચારો લઈ જઈને સમાજમાંથી કુરિવાજોમાંથી આપણે દૂર જઈએ. હમણાં લક્ષ્મીબેને જે વાત કરીને એ બધામાં સૌથી મહત્વની વાત કરી બેને કે આપણા સમાજમાં જે સ્ત્રી પુરુષનો રેશિયો જે ઘણો બધો ઘટી રહ્યો છે અને એના કારણે મોટા પ્રમાણમાં આપણા ભણેલા ગણેલા યુવાનો પણ એ ભણી શકતા નથી, સગાઈ સગપણથી દૂર રહે છે અને એના કારણે અન્ય સમાજમાંથી પણ આપણે દીકરીઓને લાવતા હોઈએ છીએ.
એના કારણે આપણી સમાજની પરંપરાઓ, સમાજનું જે બ્લડ છે, એની જે ખુમારી છે, એ વારસો જાળવવામાં ક્યાંક ને ક્યાંક આપણે ભવિષ્યમાં એના દુષ્પરિણામ પણ ભોગવવા પડે એવી લાલ બત્તી લક્ષ્મીબેને જે કરી છે એ ખરેખર સૌથી મોટો ચિંતાનો વિષય છે. અને બીજો વિષય છે, આપણે સૌ ખેડૂતો છીએ અને હું કિસાન મોરચામાં કામ કરું છું. મિત્રો, સરકારનું કામ કરશે, આપ સૌ બધા આંદોલન કરો, ભેગા થાઓ, માંગણીઓ કરો, અમે બધા સાથે જોડાઈએ. સરકાર પાણી માટે પાઇપો નાખશે, પણ નર્મદામાં પાણી હશે ત્યારે પાણી આવશે. હવે નર્મદા ડેમની નાની નાની નદીઓ, ત્યાં પણ ભાજપની સરકાર છે અને ખેડૂતો હિતલક્ષી કામ કરે છે. એના કારણે નર્મદા નદીમાં આપણે 2018માં ડેમના દરવાજા તો બંધ કરી દીધા હતા, પણ નર્મદા ડેમ 138.65 મીટરની હાઈટ વાળો ડેમ છે. ડેમના દરવાજા બંધ કર્યા પછી પણ ડેમ 129 મીટરે પૂરો થઈ ગયો તો પાણી આગળ નહોતું આવ્યું. ડેમના દરવાજા બંધ કર્યા પણ પછી પણ નહોતું. આપણે 122 મીટરથી ને 129 મીટર એટલે 7 મીટર પાણી વધારે સંગ્રહી શક્યા હતા, પણ 138 મીટર સુધી નતા લઈ જઈ શક્યા. 9 મીટર ડેમ ખાલી રહ્યો હતો 2018માં. ડેમ પૂરો થયા પછી પણ તો ત્યાં પણ નર્મદા ડેમમાં આવતા, જે નર્મદા નદીમાં આવતા ડેમો બંધાઈ રહેવાના કારણે ત્યાં પણ પાણી ભવિષ્યમાં નર્મદા ડેમમાં આવતું અટકવાનું છે એવું અમને સૌને દેખાય છે. આપ સૌને દેખાતું હશે. તો પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષ અને બાગાયત ખેતી તરફ જવું પડે. આપણે સદભાગી છીએ કે આપણે ત્યાં દાંતીવાડા યુનિવર્સિટી છે, પણ દાંતીવાડા યુનિવર્સિટી જવા માટે આપણે અહીંથી પોતાની જાતે પગ ઉપડતો નથી. મારા તમારા જેવો કોઈક લઈ જાય, આત્માવાળો લઈ જાય અથવા કોઈક કે તો થાય. બાકી એમાંથી આપણે આ યુનિવર્સિટીમાંથી પણ પ્રેરણા લઈએ અને આવનારા સમયમાં બાગાયત આધારિત ખેતી કરીએ. વૃક્ષો, બાગાયતમાં મૂળ તો ઝાડ છે, ફળ એ આપે છે ને પર્યાવરણ બચાવે છે. અને ટપક પદ્ધતિ તો આપણે અપનાવીએ છીએ. પાણી બચાવવા માટે ઘી વાપરવા કરતા પણ વધારે એલર્ટ થઈએ. ઈશ્વરની જ્યાં સુધી કૃપા આંદોલનની વાતો ચાલતી હોય, ગામમાં જઉં છું તો તગારામાં આ બેનો નળ રાખતા નથી. નળ ઉભરાઈને પંચાયતનું પાણી જઈને વહેતું હોય છે. એ ગામના લોકોને આંદોલન કરવાનો, પાણીનો પ્રશ્ન વાત કરવાનો કોઈ અધિકાર નથી. આ કડવી પણ વાસ્તવિકતા છે. આપણે ખેતી અપનાવી, ફુવારાથી ખેતી કરે છે અને હવે તો એ નથી પહોંચતું. પણ તમારા જ ગામોમાં જજો તો નળની હોય, તગારું ખુલ્લું છે, દેગડામાં ઉપરથી પાણી વહેતું છે. મહેરબાની કરીને મારે આટલી જ વિનંતી કરવી છે, આપ સૌએ મારું ગુલામાન. ખૂબ ખૂબ જ ધન્યવાદ વલજીભાઈ. હવે 24 જલા તરફથી માનીએ નિયત સમયમાં જ આપણે ભોજન માટે વ્યવસ્થા કરેલી છે કે ત્યાં જશું, ત્યાં સન્માન કરશો. હવે હજુ જમવાનો ટાઈમ થયો નથી. હમણાં જ કહ્યું કે બધાએ રાહ જોવાની છે, પણ જે બોલ્યા એના ઉપર એમ લાગે છે કે તમે બધા ભૂખ્યા થવા લાગો છો. ભૂખ્યા ના થાવ તો છે તો માતાજીની બોલો, માં આપણી કુળદેવી છે. ફરીથી બોલું છું, બોલો શ્રી અર્બુના, બોલો શ્રી અર્બુના. ધન્યવાદ. મંચસ્થ સૌ મહાનુભાવો, જે પરિવારે જેમના માટે આ પ્રસંગ યોજો છે, જેમનું જીવન પર્વ યોજવામાં આવી રહ્યું છે, એવા એમના પિતાશ્રી મેઘરાજભાઈ, એમના ધર્મપત્ની અને બીજા બેન કેતીબેન, આ સૌને હું ધન્યવાદ આપું છું અને એમના પરિવારને પણ ધન્યવાદ આપું છું. મા બાપ આજે ધીમે ધીમે લોકોને ભૂલાતા જાય છે. ઘરડા લોકોની આજે હાલત ખૂબ દયાજનક પરિસ્થિતિ બની ગઈ છે. ગામડામાં હું જાઉં છું, કોઈક વાર જોઉં છું તો આ વૃદ્ધ લોકોને સમય કેવી રીતે પસાર કરવો એક મોટો પ્રશ્ન છે. પહેલાના સમયમાં ગામડાઓમાં મહેમાનોની ખૂબ અવરજવર રહેતી હતી અને સાધનો નહોતા
એટલે મહેમાનો રાતવાસો પણ રહેતા, 2 દિવસ 3 દિવસ 4 દિવસ, અને બધા જલસા કરતા હતા. અને એમાં ઘરડા લોકોનો સમય ક્યાં જાય એની ખબર પડતી નથી. પણ આજે આ વૃદ્ધ લોકોની પાસે કોઈ બેસવા વાળું નથી. પણ આવા કેટલાક સપુત્રો જે છે કે મારા મા છે, મારા પિતા છે, અને એમના માટે મારે કંઈક કરવું જોઈએ એવું વિચારી અને જ્યારે આ 11 જલા કહે છે, મને તો 13 જલાની ખબર છે. 11 જલા ક્યાંથી આવ્યા? આપણે તેનો 13 જલા છે. નહીં, એ તો 11 ગામ તો ખબર છે, પણ આમ ચાલો 11 ગામના આમંત્રણ આપ્યું. ઠીક છે, સારી વાત છે, સારી વાત છે. તો 11 ગામના લોકોને અહીંયા આજે આમંત્ર્યા, એમને ઘેર બધાને મેળાથી ભીષ્મ પિતામહે જાહેર કર્યું કે આવતીકાલે હું આ 5 પાંડવોને મારી નાખીશ. આ વાત બધાએ સાંભળી અને બધાને ભીષ્મ પિતામહની ખબર હતી કે આ કોણ વ્યક્તિ છે અને કેવી છે. કૃષ્ણ મારી સાથે કે તમે મારી સાથે ચાલો એમ કરીને ભીષ્મ પિતામહને ત્યાં એમની છાવણીમાં ગયા. ભીષ્મ પિતામહની છાવણીમાં જઈ અને પોતે કૃષ્ણ ભગવાન બહાર ઉભા રહ્યા અને દ્રૌપદીને અંદર મોકલ્યા કે જાઓ તમે એમના દર્શન કરો અને પગે લાગો. એટલે જઈ અને દ્રૌપદી આ પગે લાગ્યા અને નમસ્કાર કર્યા. એટલે ભીષ્મ પિતામહ તટ બોલી ગયા કે અખંડ સૌભાગ્યવતી, આવું બોલી ગયા.